टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સરહદ પર એક તરફ આતંકવાદ ખતમ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, બીજી તરફ દેશની અંદર લવ જેહાદનું ઝેર ફેલાઈ રહ્યું છે। હિન્દુ બહેન દીકરીઓને લલચાવી ફોસલાવીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। સલીમ સુનિલ બની જાય છે, કરીમ કિશોર બની જાય છે, ત્યારબાદ દીકરીઓને ફસાવાનો ખેલ શરૂ થાય છે। વડોદરામાં પણ કથિત લવ જેહાદની ઘટના સામે આવી, જેમાં સગીરાને લગ્નની લાલચ આપીને 1.5 વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું। પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આજવા રોડ પર રહેતા સોહેલ પઠાણ સહિત 3 વિધર્મી યુવકોની ધરપકડ કરી છે, જેમાં મુખ્ય આરોપી સોહેલ પઠાણ છે। 2 વર્ષ પહેલા સોહેલે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી। તે સમયે યુવતીની ઉંમર 17 વર્ષ હતી। જ્યારે રિક્ષામાં જઈ રહેલી હતી ત્યારે સાથે રહેલા સોહેલ તેની સાથે સારી વાતચીત કરીને ફોન નંબરની આપ-લે કરી હતી। બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી। આખરે એક દિવસ આરોપી સોહેલે સગીરાને પોતાના ઘરે લઈ ગયો અને હિન્દુ સગીરાને લાલચ આપીને ફૂસલાવવામાં આવી। ત્યારબાદ સગીરાને તેની સાથે જ રાખીને વારંવાર દુષ્કર્મ આચર્યું। સગીરા ડરી ગઈ હતી। સગીરાએ પોલીસને આપેલી ફરિયાદ પ્રમાણે તે સોહેલની ચુંગાલમાંથી મુક્ત થવા માંગતી હતી, પરંતુ સોહેલ તેને ઘરની બહાર જ નહોતો નીકળવા દેતો। તે સગીરાને માર મારતો અને ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરતો હતો। હદ તો ત્યારે થઈ જ્યારે સોહેલે ધર્મ પરિવર્તન કરાવવા માટે સિગારેટના ડામ આપ્યા। સગીરા પળ પર દર્દથી કણસી રહી હતી, પરંતુ તે સમયે ત્યાંથી નીકળવું તેના માટે મુશ્કેલ બની ગયું હતું। જો કે એક દિવસે તક મળતા તે ત્યાંથી ભાગી નીકળી અને પોતાની નાનીના ઘરે પહોંચી ગઈ, પરંતુ સોહેલના મિત્રો ફહીમ અફીમવાલા અને જુનેદ મલિકની પણ ધરપકડ સગીરાને લેવા ત્યાં પહોંચી। પોલીસના દાવા પ્રમાણે બંને આરોપીઓએ સગીરાને સોહેલના ઘરે લઈ જવા માટે દબાણ કર્યું હતું। એટલું જ નહીં, સોહેલ સામે ફરિયાદ ન નોંધવા પણ દબાણ કર્યું હતું। જોકે સગીરાએ હિંમત રાખીને આરોપીઓ સામે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે 3 આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિધર્મી યુવકો હિન્દુ બહેન દીકરીઓને ફસાવવા માટે તેમને સારી લાલચો આપે છે, ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવે છે। ઘણા કિસ્સામાં તો હિન્દુ નામ ધારણ કરીને વિધર્મી યુવકો યુવતીઓને અંધારામાં રાખે છે। વિધર્મી યુવકો પરિણીત મહિલાઓને પણ પોતાની હવસનો શિકાર બનાવે છે। જે રીતે વડોદરામાં સગીરાને ટાર્ગેટ કરાઈ, તે જ રીતે જામનગરમાં પરિણીત મહિલાને પોતાની જાળમાં ફસાવીને તેના પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું। જામનગરની પરિણીતાને ફસાવનાર આરોપીનું નામ અકરમ સલીમ ખીરા છે। તે આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનો દાવો કરે છે। અકરમે હિન્દુ પરિણીતાને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને અનેક વખત તેના પર દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, ફરિયાદી મહિલાની 7 વર્ષની દીકરી સાથે પણ અડપલા કર્યા। ત્યારબાદ પરિણીતાના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતો હતો। આખરે કેવી રીતે બંને સંપર્કમાં આવ્યા હતા અને કેવી રીતે અકરમે પરિણીતાને ફસાવવા માટે જાળ બિછાવી હતી તે જાણશો તો તમે પણ દંગ રહી જશો। વાત 3 વર્ષ પહેલાની છે। વર્ષ 2022માં જ્યારે વિધાનસભાની ચૂંટણીનો સમયગાળો ચાલી રહ્યો હતો ત્યારે પીડિતા અકરમના સંપર્કમાં આવી હતી। તે સમયે અકરમે આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે પીડિતાને ઓળખ આપી હતી। અકરમે પૈસાની તકલીફ હોય તેવી મહિલાઓને પાર્ટીના પ્રચારમાં લઈ આવવા માટે કહ્યું હતું। એટલું જ નહીં, પીડિતાને આમ આદમી પાર્ટીમાં સારી પોસ્ટ આપવાની અને આર્થિક સંકળામણના પ્રોબ્લેમ સોલ્વ કરી આપવાની લાલચ આપી હતી। ત્યારબાદ શું થયું તે પીડિતાના મુખેથી સાંભળીએ। એમએલએની ચૂંટણી પૂરી થઈ ગઈ પછી તેમને મારો સંપર્ક વધારે કરવા લાગ્યો અને એને એવું કીધેલું કે જે તને કાંઈ તકલીફ છે આ બધું છે એ હું તને કરીશ। પછી થોડોક ટાઈમ પછી 1-2 મહિના મારી સાથે વાતચીત કરતો, હરવા ફરવા મને લઈ જતો। પછી 1 મહિનો એ પંજાબ જતો રહ્યો હતો।
ત્યાંથી મને કોલ ને બધું કરતો, વિડીયો કોલ, ફોન બધું. પછી આવીને એને મને એવું કીધેલું કે તું તારા હસબન્ડ સાથે આવી રીતના કોઈ રિલેશન ન રાખતી, જેથી તારો ઘરવાળો તને ટૂંક સમયમાં છૂટાછેડા આપી દે, પછી હું તારી સાથે લગ્ન કરીશ અને હું તારી સાથે રહીશ, એવું બધું એને મને કીધેલું. અક્રમ જાળ વિછાવતો જતો હતો અને પરિણીતા તેમાં ફસાતી જતી હતી. પહેલા દીકરી અને ત્યારબાદ પતિને પણ વાતની ખબર પડી ગઈ, જેથી પીડિતાના પતિએ અક્રમને શાનમાં સમજાવ્યો હતો અને ફરીથી તેના ઘર તરફ ના જોવા માટે જણાવ્યું હતું. છતાં અક્રમે મહિલાને કોલ અને મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. અક્રમની હિંમત એટલી વધી ગઈ કે તેણે મહિલાના ડિવોર્સ પણ કરાવી નાખ્યા. ત્યારબાદ બંને સાથે રહેવાનું નક્કી કર્યું. જો કે આ દરમિયાન અક્રમ અને તેનો પરિવાર કેવી રીતે મહિલાને પોતાની જાળમાં ફસાવવા મથે છે તે પણ સાંભળવા જેવું છે. થઈ ગયા પછી અમે બે સાથે રહેતા, એક રેટ ઉપર મકાન લઈને. તે 1 વર્ષ સુધી મારી સાથે રહેતો, મને દિવસ આખી એના ભેગી જ રાખે, ક્યાંય મને કોઈ સાથે ટચ ન થવા દીધું અને રાતે જ મને ઘરે મૂકી જાય. અને પછી 1 વર્ષ બાદ પછી એની ઘરવાળીનો મને ફોન આવેલો કે મેં બેન તારો ફોટા વિડીયો બધા મેં એના મોબાઈલમાં જોયા છે અને તારા ફોન આવે એટલે મારો હસબન્ડ બહાર વહી જાય છે. આવી રીતના એકવાર મેં રાતે ઉઠીને એનો મોબાઈલ ચેક કર્યો હતો, તો એ કે હું એની પત્ની છું અને મારે 3 છોકરા છે, એવી રીતના વાત કરેલી. તો મેં કીધું બેન મને ખ્યાલ નથી, એને મને એવું કીધેલું છે કે હું પરિણીત નથી, હું કુંવારો જ છું અને હું તારી સાથે લગ્ન કરીશ, એવું બધું મને કીધેલું. પછી એની વાઈફે કીધું કે અમારે કાંઈ વાંધો નથી, ડિવોર્સી હોય કે વિધવા હોય ને એ લેડીઝને અમારા ધર્મમાં લઈ આવવા માટે બહુ સારું છે. અક્રમનો પરિવાર પણ હવે હાથ ધોઈને મહિલાની પાછળ પડી ગયો હતો. ધર્મ પરિવર્તન કરવા માટે મહિલાને વારંવાર દબાણ કરી રહ્યો હતો. મહિલાને કહેવામાં આવતું હતું કે હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવશો તો તમને સારું રહેશે. એટલું જ નહીં, અક્રમ અને તેનો પરિવાર મહિલાને બુરખો પહેરાવવા અને કલમા પડવા માટે દબાણ કરતો હતો. એટલું જ નહીં, મહિલા કોઈને આ બાબતની જાણ ન કરે તે માટે તેને ઘરમાં જ રહેવા માટે કહેતો હતો. અક્રમ પીડિતાને અવારનવાર મસ્જિદમાં લઈ જતો હતો અને પાણી પીવડાવતો હતો અને ત્યાં પણ મહિલાને ધર્મ પરિવર્તન કરવા માટે સતત દબાણ કરતો હતો. આરોપી અક્રમે પીડિતાને તાવીઝ અને દરગાહના ફોટો સહિત તાંત્રિક વિધિની વસ્તુઓ પણ ઘરમાં રાખવા જણાવ્યું હતું. તેણે મહિલાને કહ્યું હતું કે જો તે આ બધી વસ્તુઓ ઘરમાં રાખશે તો તેના દુઃખ દૂર થઈ જશે. પરંતુ હકીકતમાં તો અક્રમ પોતે જ મહિલા માટે મોટી મુશ્કેલી બની ગયો હતો. પીડિતાએ કરેલા ખુલાસા કોઈ ફિલ્મી કહાણીથી કમ નથી. આરોપી અક્રમે પીડિતાની દીકરીને પણ નહોતી છોડી. તેણે 7 વર્ષની માસૂમ દીકરીને પણ શારીરિક અડપલા કરીને હોઠ પર બીડીના ડામ આપ્યા હતા. આવા નરાધમ વિધર્મીઓને કાયદાનો પાઠ ભણાવવો જ જોઈએ, તો જ આવા તત્વો સુધરશે. જ્યારે હિન્દુ બહેન દીકરીઓને આ રીતે ટાર્ગેટ કરાતી હોય તો તે ન ચલાવી લેવાય. આવા તત્વોથી દરેકે સતર્ક રહેવાની જરૂર છે. આપણે ત્યાં સમસ્યા જે છે કે જ્યારે કોઈ આવા તત્વો દીકરીઓને હેરાન કરે ત્યારે કોઈ સામે નથી આવતું અને દુષ્કર્મની ઘટનાઓ બને ત્યારબાદ તેઓ પોલીસ પાસે દોડી જાય છે. જો પહેલાં જ પોલીસને જાણ કરવામાં આવે તો આવી ઘટનાઓ પર અંકુશ લાગી શકે તેમ છે.